બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એલજી સોલંકીની સૂચનાથી એલસીબી સ્ટાફે હ્યુમન સોર્સિસના આધારે મોટી સફળતા મેળવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે બોટાદથી સમઢિયાળા રોડ પર આવેલા રણજીતભાઈ સાંગાભાઈ કરપડાની ગુરુકુલ સ્કૂલ પાસેના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની 750 mlની કુલ 1214 સીલપેક બોટલો જેની કિંમત ₹15,78,200 અને 500 mlના 164 બિયર ટીન જેની કિંમત ₹36,080 જપ્ત કર્યા છે. દારૂ ઉપરાંત પોલીસે 10 લાખની કિંમતની એક ફોર્ચ્યુનર ગાડી, ₹3 લાખની એક સુપર કેરી ગાડી અને ₹25,000ના 7 મોબાઈલ ફોન સહિત કુલ ₹29,39,280નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે અને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.